प्रिय विद्यार्थी मित्रों, ધોરણ 11 કોમર્સ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપનું લક્ષ્ય નક્કી જ હશે કે ધોરણ 10 પછી 11માં સાયન્સ લેવું કે કોમર્સ લેવું। અગાઉ મારા પ્રેઝન્ટેશન દ્વારા આપ સૌએ માહિતી મેળવેલી જ હશે કે કેવી રીતે ધોરણ 10 પછી 11 સાયન્સ અને કોમર્સમાં આગળ વધવું। તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 11 કોમર્સની અંદર આંકડાશાસ્ત્ર વિષયની વાત કરવાનો છું। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પછી મોટા ભાગે બે લાઈનોનો અભ્યાસ થતો હોય છે, ખાસ કરીને સાયન્સ અને કોમર્સ। એની ડિટેલ પીપીટી મેં તમને મોકલેલું હતું અને એના આધારે આપ સૌએ એ પીપીટીને જોઈ અને નક્કી કરી લીધું હશે કે સાયન્સમાં જવું કે કોમર્સમાં જવું। આજે આપણે ધોરણ 11 કોમર્સના પહેલા લેક્ચરની શરૂઆત કરીએ છીએ। પહેલા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા મારા સબ્જેક્ટનું નામ આપેલું આંકડાશાસ્ત્ર, જેને અંગ્રેજીમાં સ્ટેટિસ્ટિક્સ શબ્દ તરીકે ઓળખીએ। હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવવો જોઈએ કે ધોરણ 11 કોમર્સમાં એન્ટ્રી લીધા બાદ આંકડાશાસ્ત્રનો અભ્યાસ કેમ જરૂરી, કેમ કે આજે આગળ જતા આપ સૌને ખ્યાલ આવવો જોઈએ કે આંકડાશાસ્ત્ર વિષય કેમ ઇમ્પોર્ટન્ટ છે। તો અહીંયા આપણે થોડું સમજીએ। તો અહીંયા મેં થોડી માહિતી આપી દીધી કે આંકડાશાસ્ત્રને અંગ્રેજીમાં આપણે સ્ટેટિસ્ટિક્સ શબ્દ તરીકે ઓળખીએ છીએ। સ્ટેટિસ્ટિક શબ્દમાં આપણને ખ્યાલ આવવો જોઈએ કે આંકડાશાસ્ત્ર એટલે ધોરણ 10 ની અંદર તમે અલગ અલગ પ્રકારે મધ્યસ્થ બહુલકનો અભ્યાસ કર્યો। અહીંયા હું આંકડાશાસ્ત્ર શબ્દ તમને સમજાવવા માંગુ છું। એની પાછળનું ચોક્કસ કારણ એ છે કે આપ સૌને આઈડિયા આવે। સૌથી પહેલા તો આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક શબ્દ છે। હવે આંકડાઓનું શાસ્ત્ર, અલગ અલગ પ્રકારે આંકડાઓની માહિતી પ્રાપ્ત કરવામાં આવે, એના ઉપરથી ચોક્કસ પૃથ્થકરણ કરવામાં આવે, અર્થઘટન કરવામાં આવે અને ત્યારબાદ ધારણા શોધવામાં આવે। હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે તમે ધોરણ 10 ની અંદર સાયન્સ ભણ્યું છે। સાયન્સની અંદર અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટો, રિસર્ચો થતા, રિસર્ચના આધારે અલગ અલગ પ્રકારની આંકડાકીય માહિતી આપણને પ્રાપ્ત થતી અને એ આંકડાકીય માહિતીનો ઉપયોગ ખાસ કરીને રિસર્ચ સક્સેસ થયું છે કે નથી થયું એની પાછળ થતો હોય છે। એટલે હંમેશા સાયન્સ હોય કે કોમર્સ હોય, આંકડાશાસ્ત્રનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે। એની અલગ અલગ પ્રકારની રીતોના અભ્યાસથી આપણે ચોક્કસ તારણ નિદાન ઉપર પહોંચી શકીએ છીએ। અત્યારે વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે સૌથી મોટી મહામારી કોરોના વાયરસની છે। તો કોરોના વાયરસથી ઇફેક્ટેડ થયેલા જે કંઈ બી લોકો છે એ લોકો કેટલા છે, કયા કયા સેક્ટરમાં છે, એનો જો અભ્યાસ કરવો હોય તો બધી જ જગ્યાઓ પર તમને અલગ અલગ દિવસોના આંકડા તમારી સામે હશે અને આંકડાઓને ધ્યાનમાં રાખીને આપ નિર્ણય લઈ શકશો કે આ સેક્ટરની અંદર વધારે છે, આ પ્રદેશની અંદર વધારે છે, આ સ્ટેટની અંદર વધારે છે। તો આ બધી જ વસ્તુઓ આંકડાઓના આધાર ઉપર અલગ અલગ પ્રકારે નિર્ણય લઈ શકાય। તો સૌથી પહેલા આપણે આંકડાશાસ્ત્ર શબ્દનો મર્મ સમજીએ। તો સૌથી પહેલા એમ કીધું છે કે આંકડાશાસ્ત્રને અંગ્રેજીમાં સ્ટેટિસ્ટિક્સ શબ્દ તરીકે ઓળખીએ છીએ। એમાં સૌથી પહેલું પાસું છે માહિતીનું એકત્રીકરણ, કે તમારે કયા પ્રકારની માહિતી જોઈએ। જેમ કે આપણે અત્યારે ખાસ કરીને જે વાયરસની વાત કરીએ છીએ, આખો દેશ, આખો વિશ્વ આ વાયરસના પ્રકોપથી તકલીફમાં છે। તો આપણે એની વાત કરીએ કે સૌથી પહેલા તો આપણે કયા સેક્ટરની વાત કરવી। જેમ કે આપણે ભારતમાં રહીએ છીએ અને ભારતમાં ખાસ કરીને ગુજરાતની વાત કરવી છે, તો ગુજરાતની અંદર આપણે માહિતીનું એકત્રીકરણ કરીશું કે કયા કયા એરિયામાં કેટલા પ્રકારે આ લોકો કોરોના વાયરસથી અફેક્ટેડ છે। એ ધ્યાનમાં લીધા બાદ ખાસ કરીને એ માહિતી ઉપરથી આપણે પૃથ્થકરણ કરીશું। પૃથ્થકરણનો મતલબ એ થયો કે માહિતીની જે કંઈ બી એકત્રીકરણ થાય છે, એકત્રીકરણના આધાર ઉપર એ માહિતીને અલગ અલગ પ્રકારના ક્રાઇટેરિયામાં વિભાજન કરવામાં આવે। ત્યારબાદ એના ઉપરથી અર્થઘટન કરવામાં આવે કે ભાઈ ગુજરાત સ્ટેટ ની અંદર અમદાવાદમાં સૌથી વધારે લોકો કોરોના વાયરસથી અફેક્ટેડ છે। પણ ક્યારે નક્કી થાય કે આખા ગુજરાતની માહિતી લઈએ, ગુજરાતના દરેકે દરેક જગ્યાની માહિતી લઈએ, જેમ કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, અલગ અલગ પ્રકારના જિલ્લાઓની માહિતી લઈશું અને ત્યારબાદ આપણને ખબર પડશે કે ભાઈ અમદાવાદની અંદર સૌથી વધારે કોરોના વાયરસથી અફેક્ટેડ લોકો છે। તો આ બધી જ વસ્તુઓ ક્યાંથી આધાર પર છે? તો ભાઈ એના બેઝમાં રહેલો છે આંકડાશાસ્ત્ર। તો આ વાત થઈ આંકડાશાસ્ત્રની। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 મોટા ભાગે થિયરીના ચેપ્ટર છે કે જે રૂબરૂ સંપર્કથી ભણાવવાની થોડી વધારે મજા આવશે અને મેં ચેપ્ટર નંબર 3 એટલા માટે પસંદ કર્યું છે કે ધોરણ 10 ની અંદર
બરોબર છે? તમે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર વિશે ભણી ગયા છો, મધ્યક શોધતા શીખી ગયા છો, જેના કારણે સરળતાથી તમે આ ચેપ્ટરને સમજી શકશો. એટલે આપણે આજે ચેપ્ટર નંબર 3 ની વાત કરવાના છે. ચેપ્ટર નંબર 3 નું જે નામ છે કે મધ્યવર્તી સ્થિતિના માપ છે. હવે મધ્યવર્તી સ્થિતિના માપની અંદર આપણે કઈ વસ્તુઓ સમજવાના છે? તો ભાઈ ખાસ કરીને મધ્યવર્તી સ્થિતિ માપની અંદર મધ્યક એટલે કે આપણે સરેરાશ કહીએ છીએ, મધ્યસ્થ, બહુલક, ચતુર્થકો, એની અંદર Q1, Q2 અને Q2 અને Q3 આટલાનો અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરવાનો છે. ધોરણ 10 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપ સૌ મધ્યક વિશે પરિચયમાં છો. મધ્યક કેવી રીતે શોધાય એના વિશેની પણ માહિતી છે, પણ આપણે કોમર્સના બેઝથી મધ્યકને સમજીએ. ભાઈ મધ્યકની કેમ જરૂરિયાત છે? હવે વિદ્યાર્થી મિત્રો તમને એક સિમ્પલ ઉદાહરણ આપી દઉં. મધ્યકનો મતલબ છે સરેરાશ. હવે તમને ખ્યાલ હશે કે ક્લાસરૂમની અંદર 10-15 વ્યક્તિઓ બેઠેલી હોય. અત્યારે ઉનાળાની સીઝન છે, દરેક વ્યક્તિ અલગ અલગ પ્રકારે એસી નો ઉપયોગ કરતી હશે, એર કન્ડિશનનો. તો એર કન્ડિશનના ઉપયોગમાં દરેક વ્યક્તિને પોતપોતાની રીતે અનુકૂળતા મુજબનું ટેમ્પરેચર ગમતું હશે. ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે બહુ જ ઠંડકમાં ભણતા હશે, તો એને ટેમ્પરેચર 17 નું જરૂરિયાત ઊભી થશે. ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે ભાઈ બહુ ઠંડક નહીં, બહુ ગરમી નહીં, તો ટેમ્પરેચર 20, 21, 22, 23. ઘણા વિદ્યાર્થીઓને કે બહુ ઠંડક સહન નથી થતી, તેવા વિદ્યાર્થીઓ 25 ના 26 ટેમ્પરેચર ઉપર એસી ચાલુ કરતા હશે. હવે કોઈ એક શિક્ષકને ટેમ્પરેચરને સેટ કરવા માટે શું કરી શકાય? દરેક વિદ્યાર્થી પ્રમાણે તો ટેમ્પરેચર આપણે સેટ કરી શકવાના નથી. તો એ વિદ્યાર્થીમાંથી દરેકની એવરેજ કાઢીને, એવરેજનો મતલબ આપ સમજો છો કે દરેક વિદ્યાર્થીને અનુકૂળતા ટેમ્પરેચર ભાગ્યા વિદ્યાર્થીની સંખ્યા. તો એ પ્રકારે આપણે એવરેજ કાઢી અને ખાસ કરીને મધ્યકની શોધ કરતા હોઈએ છીએ અને એના આધાર ઉપર આપણે પહોંચી શકતા હોઈએ છીએ. હવે મધ્યવર્તી સ્થિતિમાનનો મતલબ શું? મધ્યવર્તી એટલે અલગ અલગ પ્રકારે જે ચલોની કિંમતમાં વચ્ચેની જે કિંમત આવે, સરેરાશ જે કિંમત આવે, એ કિંમતને આપણે મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે ઓળખીએ છીએ. એમાં સૌથી નંબર 1 ઉપર છે મધ્યક. મધ્યકનો ઉપયોગ શું છે? તો માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવા. કોઈ પણ માહિતી હોય તો એને એકદમ સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે એનો ઉપયોગ થતો હોય છે. નંબર 2 છે કે વિશિષ્ટ લક્ષણો દર્શાવવા માટે. કોઈ પણ એક લક્ષણની વાત કરતા હોઈએ તો વિશિષ્ટ પ્રકારે લક્ષણો કેવી રીતે દર્શાવવા, તો મધ્યક દ્વારા સરળતાથી સમજાવી શકાય છે. ત્રીજું મહત્વનો એનો ઉપયોગ છે 2 અથવા તેથી વધુ માહિતીની તુલના. 2 અથવા વધુ માહિતીનો મતલબ શું છે? કે આજે એક કરતા વધારે ચલો આપેલા હોય તો એની તુલના કરવા માટે મધ્યકનો ઉપયોગ થતો હોય છે. તો મધ્યવર્તી સ્થિતિના માપ દર્શાવવા માટે આટલી વસ્તુઓ ધ્યાનમાં લેવાની જરૂર છે. સૌથી પહેલા આપણે મધ્યકની વાત કરીશું, મધ્યકના અર્થની વાત કરીશું. તો મધ્યકનો અર્થ સિમ્પલ છે કે ભાઈ બધા અવલોકનોના સરવાળાને, કોઈ પણ પ્રકારના અવલોકનો આપેલા હોય, 5 આપેલા હોય, 6 આપેલા હોય, તો દરેકે દરેક અવલોકનોનો આપણે સરવાળો કરવાનો છે. ત્યારબાદ તેને કુલ સંખ્યા વડે ભાગતા જે કઈ કિંમત આપણને પ્રાપ્ત થાય છે એને આપણે સમાંતર મધ્યક કે મધ્યક તરીકે ઓળખીએ. હવે મધ્યકને તમે સૌ જાણો છો, ધોરણ 10 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો. મધ્યકને આપણે x બાર તરીકે ઓળખીએ. હવે x બાર સુધી આપણે પહોંચ્યા, મધ્યકનો ઉપયોગ સમજ્યા, મધ્યક કેવી રીતે શોધીએ છીએ એ ધોરણ 10 ની અંદર પણ તમે અભ્યાસ કરેલો છે. ધોરણ 11 ની અંદર આપણે થોડાક એનાથી આગળ વધીશું. મધ્યક શોધતા પહેલા એના સૂત્રોનો અભ્યાસ કરવો જરૂરી છે. હવે સૂત્રોનો અભ્યાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ધ્યાન આપજો, બહુ જ સિમ્પલ ચેપ્ટર છે, સરળતાથી તમે એને સોલ્વ કરી શકશો. મધ્યક x બાર ના સૂત્રોની આપણે વાત કરીશું. તો સૂત્રોની અંદર સૌથી પહેલા 3 પ્રકારના આવૃત્તિ વિતરણ આપણને પ્રાપ્ત થાય છે. કે ધોરણ પ્રકરણ નંબર 11 માં પહેલો અને બીજો જે છે એની અંદર ખાસ તમારે આ બધા વિશેની માહિતી મેળવવાની હોય છે, પણ હું અત્યારે તમને સમજાવી દઉં કે હું ડાયરેક્ટ ચેપ્ટર નંબર 3 ઉપર પહોંચ્યો છું. તો સૌથી પહેલા આપણે વિચારીએ કે 3 પ્રકારના આવૃત્તિ વિતરણ છે. સૌથી પહેલું છે અવર્ગીકૃત માહિતી અથવા અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ. હવે અવર્ગીકૃત એટલે શું? કે જેને વર્ગોમાં રૂપાંતરિત કર્યું નથી એવા પ્રાપ્તાંકોને અવર્ગીકૃત પ્રાપ્તાંકો અથવા માહિતી કહેવાય. કે જેની અંદર ખાલી ને ખાલી x બાર માટે શોધવા માટેના ચલ જ આપેલા હોય, xi. તો ખાલી xi જ આપેલી હોય તો એવા માહિતીને, એવા ચલને આપણે અવર્ગીકૃત માહિતી કે આવૃત્તિ વિતરણ કહીશું. બીજા નંબર પર આવે વર્ગીકૃત. હવે અવર્ગીકૃત અને વર્ગીકૃત વચ્ચે શું તફાવત છે? અવર્ગીકૃત એટલે માહિતીનું કોઈ પણ પ્રકારનું વર્ગાંતર થયું નથી, કોઈ પણ પ્રકારનું વિભાજન થયું નથી. જે માહિતી આપણને પ્રાપ્ત થઈ એ સીધે સીધી આપણે મૂકી દઈએ તો એને અવર્ગીકૃત કહેવાય.
પણ ઘણી વખત માહિતી બહુ વિશાળ ચલમાં હોય, ક્ષેત્રમાં હોય, તો એ ક્ષેત્રને આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે વર્ગીકૃત માહિતીનો ઉપયોગ કરવો પડે કે જેની અંદર તમે વિદ્યાર્થી મિત્રો જોયું હશે કે ચલમાં કે અલગ અલગ પ્રકારના વર્ગો મૂકેલા હોય, 0 થી 100, 200 થી 300, 300 થી 400, 400 થી 500. તો આવા અલગ અલગ પ્રકારે એ વર્ગોમાં વિભાજન કરવામાં આવ્યું હોય આવૃત્તિનું, તો એને આપણે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કહીશું. એટલે બે વસ્તુ મેં સમજાવી તમને, વર્ગીકૃત અને અવર્ગીકૃત. હવે વર્ગીકૃતમાં બે પ્રકાર પડે છે, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. હવે વિદ્યાર્થી મિત્રો સમજો, અસતત આવૃત્તિ વિતરણમાં ખાલી ને ખાલી ચલ અને આવૃત્તિ આપેલી હોય છે. કેમ? કેમ કે એની અંદર ચલ બહુ માપમાં હોય છે, પ્રમાણમાં હોય છે, નાના હોય છે, એટલા માટે એને ડાયરેક્ટલી xi અને fi જ આપેલી હોય. xi નો મતલબ અલગ અલગ પ્રકારની સંખ્યા, ચલ, અને fi નો મતલબ એમાંથી મળતી આવૃત્તિ. હવે આપણે સતત આવૃત્તિ વિતરણનો અભ્યાસ કરીશું. તો સતત આવૃત્તિ વિતરણનો મતલબ શું થયો કે ભાઈ ખાલી ને ખાલી વર્ગ આપેલા હોય અને વર્ગના આધાર ઉપર આવૃત્તિ આપેલી હોય. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને ઉદાહરણ આપું છું, થોડું ધ્યાનથી સમજો. આપણે ત્રણ વસ્તુઓની વાત કરી. સૌથી પહેલી આપણે વાત કરીશું અવર્ગીકૃત. અવર્ગીકૃતમાં જે ચલ આપેલા છે એ ચલ આ રીતે હશે: 5, 6, 11, 12, 13, 15. તો આ પ્રકારની જો માહિતી આપેલી હોય તો એને અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કહી શકાય. હવે વર્ગીકૃતની વાત કરીશું. વર્ગીકૃતમાં સૌથી પહેલી વાત છે આપણી અસતત ચલ, અને બીજી વાત કરીશું આપણે સતત ચલ. હવે અસતત ચલમાં મેં તમને કીધું ખાલી બે જ વસ્તુઓ આપેલી હોય, જેમ કે પ્રાપ્તાંક એટલે xi અને આવૃત્તિ જેને આપણે કહીશું fi. આવી બે જ પ્રકારની વસ્તુઓ આપેલી હોય, જેમ કે માહિતી 1, 2, 3 આપેલી છે, પ્રાપ્તાંક 5, 10, 15 આપેલા છે. તો આ થઈ અસતત ચલ અથવા અસતત આવૃત્તિ વિતરણ. હવે સતત ચલની વાત કરીશું. સતત ચલમાં કોઈ પણ કિંમત ધારણ કરી શકીએ અથવા એની વાત કરીશું આવૃત્તિ વિતરણની. તો આ બી તમે જોયેલું છે, વર્ગ આપેલા હશે અને સાથે સાથે આવૃત્તિ આપેલી હશે. તો અહીંયા વર્ગ આપણને 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. તો આવી રીતે અલગ અલગ પ્રકારના વર્ગ આપેલા હશે અને અહીંયા તમને આવૃત્તિ આપેલી છે. તો ત્રણેય બાબતો તમારે સમજવાની જરૂર છે. ઉદાહરણથી થોડુંક વધારે ક્લિયર થાય. સૌથી પહેલી વાત છે અવર્ગીકૃત. તો અવર્ગીકૃતની અંદર તમને અલગ અલગ પ્રકારના પ્રાપ્તાંકો આપેલા છે. વર્ગીકૃતની અંદર તમને બે ભાગ આપેલા છે, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. અસતત આવૃત્તિ વિતરણમાં xi એટલે કે પ્રાપ્તાંક એકલા જ આપેલા હશે અને આવૃત્તિ આપેલી હશે. જ્યારે સતત આવૃત્તિ વિતરણની અંદર અલગ અલગ પ્રકારે વર્ગ આપેલા હશે અને વર્ગ પછી ત્યારબાદ આવૃત્તિ આપેલી હશે. એટલે મધ્યકની અંદર આ ત્રણ પ્રકારના અલગ અલગ આવૃત્તિ વિતરણ આપેલા હશે. હવે એ આવૃત્તિ વિતરણના આધારે તમારે સૂત્રનો ઉપયોગ કરવામાં આવશે. તો તમે ધોરણ 10 ની અંદર શીખેલા છો. સૌથી પહેલા અવર્ગીકૃત માહિતી માટે બે પ્રકારની રીત હોય, સીધી રીત, ટૂંકી રીત. સીધી રીતમાં તમને સૂત્ર ખબર જ છે, x બાર બરાબર સિગ્મા xi upon n. સિમ્પલ, જે કંઈ બી અવલોકનો આપેલા હોય એ બધાનો સરવાળો ભાગ્યા સંખ્યા. એવી જ રીતે અહીંયા ટૂંકી રીતમાં કોઈ ધારેલો મધ્યક ધ્યાનમાં લેવાનો, સિગ્મા di upon n કરીશું એટલે તમને મળશે. di નો મતલબ તમને અહીંયા ખબર જ છે કે di બરાબર xi માઈનસ a કરીએ તો તમને di પ્રાપ્ત થઈ જાય. તો આ પહેલી વાત કરી અવર્ગીકૃત માહિતી. ત્યારબાદ હવે વાત કરીશું વર્ગીકૃત માહિતીની. વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ છે. અસતત આવૃત્તિ વિતરણમાં તમને પ્રાપ્તાંક આપેલા હશે અને આવૃત્તિ આપેલી હશે. તો એની અંદર x બાર બરાબર સિગ્મા fi xi upon n, અથવા ટૂંકી રીત છે a plus સિગ્મા fi di upon n ગુણ્યા c ની વાત કરીશું. આ સૂત્રનો ઉપયોગ છે. આની અંદર તમને ખાસ ખ્યાલ જ હશે કે તમને xi ની કોલમ આપેલી હશે, fi ની કોલમ આપેલી હશે, ત્યારબાદ તમારે fi xi નો ગુણાકાર કરવાનો છે. તો આ રીતે સિમ્પલ સીધી રીત આવે. અહીંયા ટૂંકી રીતમાં a એટલે ધારેલો મધ્યક છે, fi di એટલે કે આવૃત્તિ સાથે di નો ગુણાકાર કરીશું, સાથે સાથે c શોધીશું
એટલે અહીંયા તમને di બરોબર સૂત્ર ખ્યાલ જ હોવો જોઈએ xi a/c. c એટલે સામાન્ય અવયવ કહેવાય છે. એ સૌથી સામાન્ય અવયવ કેવી રીતે લઈશું? મોટા ભાગે આપણે આ સૂત્રનો જ ઉપયોગ કરીશું. સૌથી સહેલું સૂત્ર છે. એટલે આ વાત થઈ વર્ગીકૃતની. હવે આપણે વર્ગીકૃતમાં સતત આવૃત્તિ વિતરણની વાત કરીશું. તો સતત આવૃત્તિ વિતરણમાં તમને આટલી વસ્તુ આપેલી હશે: વર્ગ, આવૃત્તિ, આ બંને આપેલું હશે. ત્યારબાદ આપણે xi શોધીએ છે. xi ને આપણે મધ્ય કિંમત કહીએ, જેને આપણે મૂકી. ત્યારબાદ fi નો ગુણાકાર, આને આપણે fi કહીએ. એટલે આ બંને ગુણાકાર કરીશું કે તમને સીધું કોલમ મળી જશે. તો આ પ્રકારે મધ્યકની અંદર અલગ અલગ ક્રાઇટેરિયાથી આ ત્રણ અલગ અલગ પ્રકારના સૂત્રોનો ઉપયોગ થશે. અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત માહિતીમાં બે વિભાગ: અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. તો આ જે વાત કરીએ આંકડાશાસ્ત્રના બેઝની વાત કરી અને ખાસ કરીને ચેપ્ટર નંબર 3 ની વાત કરી કે જેની અંદર મધ્યવર્તી સ્થિતિના માપ, એની અંદર મેં તમને મધ્યક અને મધ્યકને રિલેટેડ માહિતી તમને બતાવી. હવે આ સૂત્રો બહુ સહેલા છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ સૂત્રોનો ઉપયોગ કરતા શીખીશું અને અલગ અલગ પ્રકારે દાખલાને ધ્યાનમાં લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે ખાલી આના રિલેટેડ હું તમને પીડીએફ મોકલીશ તમારા ચોપડાની અંદર. મધ્યકનો અર્થ, ત્યારબાદ મધ્યકને રિલેટેડ સૂત્રો છે, એની યાદી તમારે ઉતારવાની છે અને તમારે થોડુંક એનું વાંચન કરવાનું છે, જેનું કટિંગ હાઇલાઇટર કરીને અમે પીડીએફ દ્વારા આપને મોકલ્યું છે. તો એ ધ્યાન રાખી અને તૈયારી રાખવાની છે. ત્યારબાદ આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર આ બધી જ રીતના દાખલા આપણે ગણીશું, જેથી કરીને તમારો કન્સેપ્ટ વધારે ક્લિયર થશે.